નમસ્કાર દર્શક મિત્રો, મહેસાણાથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। લોકશાહીના પર્વ સમાન ગણાતી ચૂંટણી મહેસાણામાં હવે લોહિયાળ બની છે। વોર્ડ નંબર 4માં ચૂંટણીના ગરમાવા વચ્ચે ભાજપના ઉમેદવાર ભાણિયાની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનાટો વ્યાપી ગયો છે। મહેસાણા શહેરમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે હિંસાની આ ઘટનાએ ચકચાર જગાવી છે। મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવારના ભાણિયા મિતેન ચૌધરીની હત્યા કરી દેવામાં આવી છે। આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જેમાં રાજકીય વિવાદ મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસ ફરિયાદમાં વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવારના પતિ અને તેમના પરિવારજનોના નામ સામે આવ્યા છે, સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે મહેસાણા એ ડિવિઝન પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ ટીપો બનાવી છે। ચૂંટણીના સમયે જ બનેલી આ મર્ડરની ઘટનાને કારણે શહેરમાં ભારે તંગદિલીનો માહોલ છે। ખાસ કરી મતદારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે। શું રાજકીય અદાવતમાં કોઈનો જીવ લેવો એ યોગ્ય છે? આ ઘટનાએ મહેસાણાના રાજકારણને કલંકિત કર્યું છે। આ મામલે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે। ગઈકાલે લેટ નાઇટ એક જે ઘટના બનેલી છે, જેમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતા જે વિસ્તાર છે ત્યાં બે જે વ્યક્તિઓ છે, મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમન ચૌધરી તેના અન્ય બીજા 2 મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તેઓને રસ્તામાં તેઓની ગાડીને રોકી અને અન્ય 4 થી 5 ઈસમો દ્વારા તેઓને રોકવામાં આવેલા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે તેઓના ઉપર હુમલો કરવામાં આવેલો હતો, જેમાં જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમ પૈકીમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓના કારણે થઈ અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજેલું છે અને જે એ સિવાય ધીમન ચૌધરી છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે। અને આ સમગ્ર બાબતે કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચેલું છે, એ ગુનાહિત કાવતરામાં કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવેલો છે, તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી રહેલી છે। અત્યારે પોલીસે PM કરાવી અને આગળની ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે। LCB દ્વારા LCB તથા જિલ્લાની એ ડિવિઝન પોલીસ તથા અન્ય પોલીસ સ્ટેશનના જે માણસો છે તેઓને યુઝ કરી અને વિવિધ ટીમો બનાવી અત્યારે CCTV ફૂટેજીસ કલેક્શન, આરોપીઓની ઓળખ, આરોપીઓની ધરપકડ અને CDR એનાલિસિસ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે। શું કારણે થઈ છે, શાના કારણે આ ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું છે, તે આરોપીઓને અટક કરીને તેઓની પૂછપરછ બાદ જ કહી શકાય છે।